મિત્રો, હું ભાઈ ગોપિયાણી આપનું સ્વાગત કરું છું એ વિદ્યામાં. મિત્રો, આજે આપણે પક્ષ પ્રથા છે એના પ્રકારોની ચર્ચા કરવાની છે. તો અગાઉ આપણે રાજકીય પક્ષો, એના કાર્યો, એના લાભ અને ગેરલાભ વિશે તો ચર્ચા કરી, પરંતુ આજે જે પક્ષ હોય છે એના જુદા જુદા કેવા કેવા પ્રકારો હોય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરશું. આમ જોઈએ તો અસરકારક અને કંઈક અંશે પ્રભાવશાળી રાજકીય પક્ષોની સંખ્યા કેટલી છે એને આધારે જ પક્ષ પ્રથાના પ્રકાર છે એ પડવામાં આવ્યા છે. આ દ્રષ્ટિએ જોતા પક્ષ પ્રથાના સામાન્ય 3 જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. એક તો એકપક્ષ પ્રથા, બીજું છે દ્વિપક્ષ પ્રથા અને ત્રીજું છે બહુપક્ષ પ્રથા. હવે આપણે ત્રણેય જે પક્ષ પ્રથા છે તેની એક પછી એક ચર્ચા કરશું. સૌપ્રથમ કેવું છે એકપક્ષ પ્રથા, જ્યાં એક જ રાજકીય પક્ષ હોય અને સત્તાના સૂત્રો તે રાજકીય પક્ષ જ ધરાવતો હોય તેવી વ્યવસ્થાને એક પક્ષ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક પક્ષ પ્રથા એટલે શું, એક ગુણમાં પૂછાય તો પણ આપણે હવે ક્લિયર થઈ ગયું છે. તે સિવાય વાત કરીએ આપણે કે આ એક જ પક્ષને કાયદેસરની માન્યતા મળેલી હોય છે. અન્ય જે પક્ષો હોય છે એને પ્રતિબંધિત કર્યા હોય છે. એવું નહીં, જરૂર પડે તો એને દબાવી દેવા, કચડી નાખવાના વગેરે કાર્યો પણ એમાં કરાયેલા હોય છે. એના જે નેતા હોય છે, એના કાર્યકરો હોય છે, એને પણ હવે બધા જેલમાં પૂરી દીધા હોય છે, અથવા તો તેને જેલમાં ન પૂરે તો તેમની હત્યા પણ થઈ જાય છે. આવું બધું આ જે છે એક પક્ષની અંદર જોવા મળે છે. ઘણું ખરું આવી પ્રથા બિન લોકશાહી શાસન તંત્રોમાં જ જોવા મળે છે. એનો મતલબ એમ કે લોકશાહી તંત્રમાં એક પક્ષ પ્રથા છે એ ક્યાંય જ આપણને જોઈ શકાય નહીં. આવા તંત્રોમાં નામ પૂરતી જ ચૂંટણીઓ યોજવામાં આવે છે, કારણ કે સરમુખત્યારશાહી હોય છે. જે રાજા કહે એ જ પ્રજાએ સ્વીકારવું પડે છે. આવું એક પક્ષ પ્રથામાં જોવા મળે છે. અને જ્યાં ચૂંટણી થાય ને તો એ પણ માત્ર દેખાવ પૂરતી હોય કે આ દેશની અંદર ચૂંટણી થાય છે, પરંતુ એમાં ચૂંટણીનું કંઈ મહત્ત્વ જ હોતું નથી. હવે આ જે પ્રથા છે કઈ જગ્યા હોય છે, તો કે સામ્યવાદી દેશ હોય, ફાંસીવાદી દેશ હોય વગેરે જે દેશો હોય ને એ દેશની અંદર આ પ્રકારની શાસન જે વ્યવસ્થા છે, પ્રથા છે, એ આપણે એમાં જોઈ શકાય છે. તો મિત્રો, ખ્યાલ પડી ગયો ને કે એક પક્ષ જે પ્રથા છે કઈ જગ્યાએ આપણે જોઈ શકાય છે. બીજું છે દ્વિપક્ષ પ્રથા. દ્વિપક્ષ પદ્ધતિ આધુનિક લોકશાહીને પોષક ગણાવે છે. જો આધુનિક લોકશાહીને પોષક કયું ગણાવે છે તો આ 3 ઓબ્જેક્ટિવમાં પૂછી શકે તો કે દ્વિપક્ષ પ્રથા. સંસદીય પ્રકારની જે લોકશાહી હોય છે તેમાં દ્વિપક્ષ પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. એટલે લોકશાહી જે છે એને પ્રેરિત છે આ દ્વિપક્ષ પ્રથા. દ્વિપક્ષ પદ્ધતિ એટલે બે મુખ્ય અને સબળ રાજકીય પક્ષોનો સ્વીકાર. બે મુખ્ય અને સબળ રાજકીય પક્ષોનો સ્વીકાર એટલે જ દ્વિપક્ષ પદ્ધતિ. પરંતુ તેનો માત્ર જ આ બે પક્ષ પૂરતો જ જે છે એ અર્થ આપણે સીમિત ન કહી શકીએ. એ સિવાય અન્ય પક્ષો પણ જે રાજકીય પક્ષો હોય છે એ હોતા નથી એવું ન કહી શકીએ. એનાથી વધારે હોય જ છે, અસ્તિત્વ એ ધરાવતા જ હોય છે. પરંતુ જે રાજકીય સ્પર્ધા હોય છે એ આ બે મુખ્ય પક્ષો વચ્ચે જ જોવા મળતી હોય છે. જેમ કે ભારતમાં જોઈ લો, ભારતમાં જે રીતની આપણે સ્પર્ધા જોઈએ છે એ મુખ્ય બે સત્તાધારી પાર્ટીઓ વચ્ચે જ જોવા મળે છે. તે સિવાય વાત કરીએ કે રાજકીય સ્પર્ધા મુખ્યત્વે બે પક્ષો ચાલતી હોય છે, ત્યાં દ્વિપક્ષ પ્રથા છે એ અસ્તિત્વમાં હોય. અને આવી પ્રથા છે એ કઈ જગ્યાએ છે તો કે બ્રિટનમાં, અમેરિકામાં અને અમુક જે પશ્ચિમી જે રાષ્ટ્રો છે તેમાં આ પ્રકારના દ્વિપક્ષ પ્રથા છે એ કામ કરતી જોવા મળે છે. ત્યાર પછી છે બહુપક્ષ પ્રથા. બહુપક્ષ પ્રથા છે એટલે જ્યારે રાજ્યમાં કોઈ પણ બે સબળ રાજકીય પક્ષ હોતા નથી, પરંતુ ઘણા રાજકીય પક્ષો હોય છે, ત્યારે તે પક્ષ પ્રથાને બહુપક્ષ પ્રથા કહેવામાં આવે છે. અહીંયા આપણે ખાસ નોંધવાનું છે કે બે સબળ રાજકીય નથી પક્ષ, પરંતુ ઘણા બધા રાજકીય પક્ષો ભેગા થાય છે અને સત્તા છે સ્થાપવાનો પ્રયત્ન કરે છે, તેને જ આપણે કંઈ કહીએ છીએ, બહુપક્ષ પ્રથા કહેવામાં આવે છે. હવે આવી ઘણીવાર આપણને સરકારો છે એ બહુપક્ષ પ્રથાની જોવા મળે છે. જો કે આવી સરકારો હોય ને તેમાં અસ્થિરતાનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે, કારણ કે ક્યારેક કોઈ પક્ષ છે એ પોતાની જે છે એ મત ખેંચી લે તો શું થઈ જશે, બહુમતી ધરાવતો પક્ષ લઘુમતીમાં આવી જાય છે. એટલા માટે એમ કહેવાય છે કે આવી જે પક્ષ પ્રથા હોય છે એ અસ્થિરતાનો ભોગ વધારે ભોગવે છે. આમ છતાં બહુપક્ષ પ્રથા હેઠળ રચાતી જે મિશ્ર સરકારો હોય ને
એ હંમેશા અસ્થિર અને બિન અસરકારક હોય એવું જ નથી. કારણ કે આપણે દાખલા તરીકે ભારત દેશનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે ઘણા બધા પક્ષો ભેગા થઈ અને 2004થી 2014 સુધી આપણા દેશમાં પણ સારી એવી કામગીરી બજાવી છે, જેનું નામ છે યુપીએ, ભારતમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ જે થયેલું હતું 2004માં, તેણે આવા ઘણા બધા પક્ષોને ભેગા કરી અને પોતાની સરકાર રચી હતી. અને આ માત્ર 5 વર્ષ સુધી નહીં, 2004થી 2014 સુધી આ સરકાર ચાલી હતી. તો બહુપક્ષ પ્રથાનું જે મહત્ત્વ છે એના વિશે પણ અહીંયા આપણે ચર્ચા કરી. ત્યાર પછી છે કે ભારતમાં પક્ષ પ્રથાનું જે સ્વરૂપ છે એમાં એક પક્ષ પ્રભાવ પ્રથા, આવું પણ જો આપણે કહી શકીએ તો તેની અહીંયા ચર્ચા કરીએ. તો 3 પ્રકારમાં જે છે એ રાજકીય પક્ષને આપણે વહેંચી શકીએ છીએ જુદા જુદા: એક પક્ષ, દ્વિપક્ષ અને બહુપક્ષ. ભારત છે એ સંખ્યાની દ્રષ્ટિએ બહુપક્ષ પ્રથાવાળો છે. ખાસ યાદ રાખજો, મેં અંડરલાઇન એટલે રાખી, ઓબ્જેક્ટિવમાં આ પ્રશ્ન છે જ આપણે કે ભારતમાં કઈ પ્રથા ધરાવે છે, તો કે બહુપક્ષ પ્રથા ધરાવે છે. છેલ્લા 7 દાયકામાં દરમિયાન થોડા વર્ષોના ગાળાને બાદ કરતાં એક પક્ષ એટલે કે કોંગ્રેસનો પ્રભાવ ઘણો બધો રહેલો છે. આપણે જોઈએ જ છીએ આઝાદીથી અત્યાર સુધી ભારતમાં પ્રવર્તી જે પક્ષ પ્રથાઓ છે એમાં 3 પ્રકારમાંથી કોઈ પણ એકમાં મૂકી શકાય તેમ ન હતું. ભારતની જે દ્રષ્ટિ છે ને તેને એકમાં ન મૂકી શકાય એવું છે. પરિણામે 1964ના જે સમયની અંદર જોઈએ તો પ્રોફેસર મોરિસ જોન્સ અને પ્રોફેસર રજની કોઠારી છે એ એક પક્ષ પ્રભુત્વ પ્રથા કે એક પક્ષ પ્રભાવ પ્રથા એવું એનું નામ આપેલું હતું. કારણ કે આપણા દેશની અંદર અમુક સમય એવો છે કે જ્યાં એક જ જે છે એ પક્ષની પ્રથા રહી છે, અમુક સમય એવો છે કે બહુપક્ષ છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો એક પક્ષ જેવી જ છે, અથવા તો બહુપક્ષ જેવી છે, અથવા દ્વિપક્ષીય જેવી પણ આપણે કહી શકીએ. તો એટલા માટે જ ભારત દેશને લઈને કયું સ્વરૂપ આપવું એના અસમંજસને લઈ અને મોરિસ જોન્સન અને રજનીશ કોઠારીએ પોતાના આ પ્રકારના કંઈક જવાબ લખ્યા છે. ત્યાર પછી છે કે ભારતમાં જે આઝાદી પછી એક પક્ષ પ્રભાવ પ્રથાના ઉદ્ભવોને ઠીક લાંબા ગાળા સુધીના સાતત્ય પાછળના જે કારણો છે એની ટૂંકમાં એક જે છે એ માહિતી આપીએ કે શું કામ આ પ્રકારનું માળખું છે એ રહ્યું. તો સૌપ્રથમ તો આઝાદી સમય છે કે રાષ્ટ્રીય મુક્તિ આંદોલનનો દીર્ઘ વારસો છે, કોંગ્રેસ પક્ષનો પ્રભાવ અને સાતત્ય માટે મહંદ હશે જવાબદાર છે. એક પક્ષ શું કામ રહ્યું એની પાછળનું આ શરૂઆતનું આઝાદી સમયનું કારણ. આઝાદી પછી જે આંદોલનનું સ્વરૂપ ધરાવતા કોંગ્રેસ પક્ષનું એક શક્તિશાળી રાજકીય પક્ષ છે એમાં રૂપાંતર થયું. અગાઉના જે રાષ્ટ્રીય ધ્યેયો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા હતી એ ઘણા બધા અંશે આઝાદી પછી પણ ચાલુ જ રહી. એણે આઝાદી પહેલાં જે લીધી હતી કે આવા ધ્યેયો છે આપણા, એ ફરી પાછા આઝાદી પછી પણ ચાલુ રાખ્યા. એટલે પહેલો ફાળો એ થયો. બીજો મુદ્દો છે કે આઝાદી પછી બીજા પક્ષો છે એ લોક સમર્થન અને રાષ્ટ્રવ્યાપી લોક જે પ્રિયતા હતા એ હાંસલ કરવામાં સફળ રહ્યા નહીં. કારણ કે એક પક્ષ એટલા માટે જે છે એનું મહત્ત્વ ખૂબ રહ્યું. સમગ્ર દેશમાં સંગઠન અને નેતૃત્વની દ્રષ્ટિએ બીજા પક્ષો કોંગ્રેસની તુલનામાં એકંદરે નબળા રહ્યા. એટલે કે કોંગ્રેસ જેટલા છે એ જે છે એ સફળતા પ્રાપ્ત ન કરી શક્યા. જોકે છેલ્લા 3 દાયકા દરમિયાન તેમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. શું પરિવર્તન છે એની પણ ચર્ચા કરશું કે દેશના બહુજન સમાજના વિવિધ જે સમૂહો છે એ સમૂહોને ઉદ્યુક્ત કરી પોતાની તરફેણમાં વાળવાની કોંગ્રેસ પક્ષની જે શક્તિ હતી એ અન્ય પક્ષોની તુલનામાં વધારે હતી. બહુજન સમાજ એટલે કે જે મોટો એવો સમાજ છે, દુઃખી હોય, પીડાય હોય, ગરીબ હોય, આ બધાને આકર્ષવાની જે શક્તિઓ છે એ કોંગ્રેસ પક્ષમાં જેટલી હતી એ બીજા પક્ષમાં ન હતી. ત્યાર પછી છે કે આઝાદીની જે લડત છે એ દરમિયાન મોટા જે નામચીન વ્યક્તિઓ છે એ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તો ઘણીવાર હોય ને કે નામ છે કામ, એટલે કે નામથી જ એનું કામ થઈ જતું હોય છે. તો મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, બાબુ જગજીવન રામ વગેરે નેતાઓ છે એણે કોંગ્રેસનું જે નેતૃત્વ છે એ પૂરું પાડેલું હતું. આઝાદી સમય પછી પણ ઘણા એવા મહત્ત્વના વ્યક્તિઓ છે કે જેનું નામ છે વિશ્વ મોખરે હતું અને એના જ નામથી છે એ કોંગ્રેસ જે છે એ સારી એવી લોકપ્રિય હતી. તો આ રીતના આપણે કહી શકીએ કે એનો જે ફાળો છે એ કઈ રીતના ઉપરના મુજબ જોવા મળે છે. પરંતુ હવે આપણે વાત કરીએ કે ભારતના છેલ્લા 3 દાયકાથી બહુપક્ષ પ્રથા છે એ અસ્તિત્વમાં આવી હતી, પરંતુ જે 2014 પછીની જે ચૂંટણી થઈ ત્યારથી ભાજપે સ્પષ્ટ બહુમતી છે એ મેળવી છે. તો આ બહુ લાંબો સમય આવેલો, 3 દાયકા સુધીનો
1985-89 પછીનો સમય હતો ત્યારથી 2014 સુધીનો છેલ્લા 3 દાયકાનો જે સમય હતો તેમાં બહુ પક્ષો સાથે જ જે છે એ ક્યાંક ને ક્યાંક સરકાર રચાતી હતી, પરંતુ 2014 પછી પહેલીવાર એવું બન્યું કે ભાજપ સરકાર છે એ જ રચાણી. આ પહેલાં ત્રણેય જે દાયકાથી કેન્દ્ર કક્ષાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી, એટલે વધુ પક્ષો છે એના જોડાણ દ્વારા જ સરકાર છે એ સત્તા સ્થાપતી હતી. જોકે કેટલાક રાજ્યોમાં હજી પણ દ્વિપક્ષ પ્રથા છે એ સ્થપાતી જાય છે. એ આપણે દરેક રાજ્યોની જો વાત કરીએ તો એમાં દ્વિપક્ષ પ્રથા હોઈ શકે છે. એવું જરૂર નથી કે એક જ પક્ષની છે એનાથી જ સરકાર છે એ ચાલતી જોવા મળે. તો આજે આપણે જે વાત કરી એ પક્ષ પ્રથાને લઈને ચર્ચા કરી કે ભારત દેશમાં કયા કયા પ્રકારો જે છે પક્ષ પ્રથાના આવે છે ને ભારતમાં કઈ પક્ષ પ્રથામાં આપણે સામેલ કરી શકીએ એના વિશેનો થોડોક નાનો પરિચય મેળવ્યો અને એમાં કોંગ્રેસનું શું મહત્વ રહ્યું અને એનો ફાળો શું રહ્યો, તો એની સમગ્ર ચર્ચા છે આજના ટોપિકમાં આપણે કરેલી છે. હવે આપણે જ્યારે મળશું મિત્રો ત્યારે મિશ્ર સરકાર વિશેની ચર્ચા કરશું, કારણ કે ભારતમાં એક દાયકો એવો પણ હતો જ્યાં મિશ્ર સરકાર હતી અને શું કામ કરતી હતી તેનું એક ઉદાહરણ લેશું, તેનો અર્થ, વ્યાખ્યા અને અનિવાર્યતા, એની જરૂરિયાત પણ આપણે એ ટોપિકમાં ચર્ચા કરશું. તો બસ આટલું જ. જો તમે હજી અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ જરૂરથી પહોંચાડજો. બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.